આજે આપણે જોશું સમાજશાસ્ત્રનો પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ એનો સ્વાધ્યાય વિભાગ એ છે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર આપો। પહેલો સવાલ છે 1901 માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? યાદ રાખજો મિત્રો, એમાં જવાબ આવે 972। 1901 માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો એમાં જવાબ આવે 972। બીજો સવાલ છે સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તેમાં જવાબ આવે છોકરીઓને। ત્રીજું છે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તેમાં જવાબ આવે મિઝોરમ, 971 છે। ચોથું છે 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તેમાં જવાબ આવે પંજાબમાં, 846 છે। પાંચમું છે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો એમાં જવાબ આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના। છઠ્ઠું છે કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તેમાં જવાબ આવશે સામાજિક ન્યાય અને અધિકારીતા। સાતમું છે ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તેમાં જવાબ આવશે 1971। આઠમું છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો જવાબ આવશે 1990। નવમું છે કાર્યસ્થળે સ્ત્રીઓની જાતીય સત્તામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? તેમાં જવાબ આવે 2013માં। ત્યારબાદ વિભાગ બી આવે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। પેલું છે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો કે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હતો। બીજું છે લિંગ પ્રમાણ એટલે શું? તો કે લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની એટલે કે સ્ત્રીઓની સંખ્યા। ત્રીજું છે સેવાનું પૂરું નામ જણાવો। SEWA નું પૂરું નામ જણાવો કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન। ત્યારબાદ ચોથો સવાલ છે ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? તો કે ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ 2001માં ઘડાઈ। પાંચમું છે મહિલાલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય? તો પહેલું છે મહિલાઓના બંધારણીય અધિકારો, બીજું છે મહિલાઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ, ત્રીજું છે મહિલા કલ્યાણલક્ષી કાયદાઓ। પહેલું આવે બંધારણીય અધિકારો, બીજું છે રક્ષણ પૂરું પાડતા કાયદાઓ અને ત્રીજું છે કલ્યાણલક્ષી કાયદાઓ। છઠ્ઠું સવાલ છે ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? તો કે ફેક્ટરી એક્ટ 1948માં ઘડાયો। ત્યારબાદ વિભાગ સી આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। પહેલો સવાલ છે ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવો। તો 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ। હવે 1901માં જોઈએ ભારતમાં 972 અને ગુજરાતમાં 954। 1951માં જોઈએ 946 ભારતમાં અને ગુજરાતમાં 952। 2011માં જોઈએ તો ભારતમાં 940 અને ગુજરાતમાં 918। હવે ગ્રામીણમાં જોઈએ, ગ્રામીણ અને શહેરીમાં, તો કે ભારતમાં કુલ 940 જ્યારે ગ્રામીણમાં 947 અને શહેરીમાં 926। હવે ગુજરાતમાં જોઈએ કે કુલ 918 અને ગ્રામીણમાં 947 અને શહેરીમાં 880 લિંગ પ્રમાણ। જ્યારે બાલિકાનું પ્રમાણ જોઈએ કે ભારતમાં 914 અને ગુજરાતમાં 890। ભારતમાં સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળ રાજ્યમાં છે જ્યાં 1084 છે। ભારતમાં સૌથી ઓછું લિંગ પ્રમાણ દીવ દમણમાં છે 618। સૌથી વધુ બાલિકાનું પ્રમાણ ભારતમાં મિઝોરમમાં છે 971। સૌથી ઓછું બાલિકાનું પ્રમાણ પંજાબમાં છે 846। ત્યારબાદ બીજો સવાલ છે મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ 5 નામ આપો। તો પહેલું છે ફેક્ટરી એક્ટ જે 1948માં ઘડાયો। તેનો હેતુ હતો સ્ત્રીઓના કામના કલાકો નક્કી કરવા અને ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી, યાદ રાખજો મિત્રો। બીજું છે કામદાર અને રાજ્ય વીમા કાનૂન 1948માં ઘડાયો। હેતુ હતો કામદાર સ્ત્રીને પ્રસૂતિના કે વીમાના લાભ આપવા। ત્રીજું છે બીડી અને સિગાર કામદાર કાનૂન 1966માં ઘડાયો। હેતુ હતો સ્ત્રીઓને રાત્રિ બેરોજગારી પર પ્રતિબંધની જોગવાઈ। ચોથું છે સમાન વેતન ધારો હેતુ 1976માં ઘડાયો, જેનો હેતુ હતો મહિલાઓને પુરુષોને મળે તેટલું વેતન આપવું। પાંચમું છે કૌટુંબિક અદાલત કાનૂન જે 1984માં ઘડાયો। હેતુ હતો સ્ત્રીઓને ઝડપી ન્યાય અને બાળ કલ્યાણ માટે અદાલતની રચના કરવી। છઠ્ઠું છે કાનૂની સેવા સહાયને લગતો કાનૂન 1984। હેતુ નબળા વર્ગના સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપવી। સાતમું છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990માં ઘડાયો। હેતુ હતો સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય। ત્યારબાદ ત્રીજો સવાલ છે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો। તો કે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું સામાજિક ન્યાય અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો, જે વ્યાખ્યા રેણુકા પામૈયાએ આપેલી હતી। હવે સુશીલા પારેખે આપેલી વ્યાખ્યા જોઈએ। મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું,
મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જીવનની જોડાયેલી અવધારણાઓ છે. આ વ્યાખ્યા સુશીલા પારેખે આપી હતી. સ્ત્રી સશક્તિકરણ એટલે એમ્પાવરમેન્ટમાં પાવર એટલે સત્તા, નિર્ણય લેવાની પ્રક્રિયા અંગે ઉદાર વિચાર સાથેનો ગાઢ સંબંધ. મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓનું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પાસાઓમાં મહિલા સશક્તિકરણ થવું. ત્યારબાદ વિભાગ ડી આવે છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો સવાલ છે, સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. તો કે અગાઉના સમયમાં મહિલાઓને અબળા ગણવામાં આવતી હતી. વર્તમાન સમયમાં મહિલાઓ સશક્ત બની છે. સ્વામી વિવેકાનંદના મતે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ તક મળી શકશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. મહિલાઓના અધિકારોને સ્વતંત્ર, સમાન અને ન્યાયપૂર્ણ રીતે ભોગવવાની બાબત મહિલા સશક્તિકરણનું પ્રથમ સોપાન છે. ભારતમાં મહિલાઓ વિશેના ખ્યાલો બદલાતા ગયા અને એના વિકાસ વિશેના અભિગમો વિકસતા ગયા. અત્યારે શૈક્ષણિક, આર્થિક, સામાજિક, રાજકીય અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓનું સશક્તિકરણ વધવા લાગ્યું છે. ભારતના બંધારણ, કાયદાઓ, મહિલાઓ વિશેની કલ્યાણ યોજનાઓ અને વિવિધ કાર્યક્રમોના લીધે મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. ત્યારબાદ બીજો સવાલ છે, સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. તો કે ચંદ્રિકા રાવલના મતે સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જોઈએ. પહેલું છે, સ્ત્રી સશક્તિકરણને એક પ્રક્રિયા છે. બીજું આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે છે. ત્રીજું છે, આ પ્રક્રિયા સ્ત્રીઓ દ્વારા સામૂહિક રીતે સભાનપણે કરેલા પ્રયત્નોની શૃંખલા છે. ચોથું છે, સ્ત્રીઓને હકની અનુભૂતિ કરાવે છે. પાંચમું છે, તે સત્તાની નવી સંકલ્પના છે. છઠ્ઠું છે, સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. સાતમું છે, સ્ત્રીઓને સમાનતા, અનુભવ, વિચાર, વર્તન અને તેની સાથે સંબંધ ધરાવે છે. આઠમું છે, સ્ત્રીઓની પરંપરાગત માન્યતાને બદલે છે. નવમું લક્ષણ છે, તે પુરુષ વિરોધી નથી, પણ સ્ત્રીઓ સમાજમાં પોતાનું આત્મગૌરવ અને આત્મવિશ્વાસથી આગળ વધે એવું લક્ષ્ય ધરાવે છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, ગુજરાતમાં સ્ત્રીઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. તો પહેલું છે ચિરંજીવી યોજના, બીજું છે ઈ મમતા, ત્રીજું છે બેટી બચાવો યોજના, ચોથું છે કસ્તુરબા પોષણ સહાય યોજના, પાંચમું છે જનની સુરક્ષા યોજના, છઠ્ઠું છે દીકરી યોજના, સાતમું આશા વર્કર માટે પ્રોત્સાહન યોજના, આઠમું છે નર્સિંગ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને સ્ટાઇપેન્ડ એટલે કે કામ સાથે તેનું વળતર પણ આપવું, નવમું છે માતાને બાળ હોસ્પિટલ માટે સહાય યોજના, દસમું છે ઈશ્વરીય શક્તિ યોજના, 11મું છે રાજીવ ગાંધી બાલિક સમૃદ્ધિ યોજના સરલા યોજના, 12મું છે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગી યોજના. ત્યારબાદ ચોથો સવાલ છે, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. તો પહેલું છે અનૈતિક વ્યાપાર અટકાયત કાનૂન, જે 1956માં ઘડાયો. હેતુ હતો જાતીય શોષણ સામે રક્ષણ આપવું. બીજું છે દહેજ પ્રતિબંધક કાનૂન, જે 1961માં ઘડાયો. હેતુ હતો દહેજના દૂષણની નાબૂદી. ત્રીજું છે ગર્ભપાતને લગતો કાનૂન, જે 1971માં ઘડાયો. હેતુ હતો સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા. ચોથું છે બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન. હેતુ છે સ્ત્રીને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવા સામે રક્ષણ આપવું. પાંચમું છે સતી પ્રબંધક કાનૂન, 1987માં ઘડાયો. હેતુ હતો વિધવા સ્ત્રીને જીવન જીવવાની સુરક્ષા. નોંધ: આ કાનૂન સૌપ્રથમ 1929માં ઘડાયેલો, ત્યાર પછી તેને નાબૂદ કરી 1987માં નવેસરથી ઘડવામાં આવ્યો હતો. સતી પ્રબંધક કાનૂન. ત્યારબાદ છઠ્ઠું છે કૌટુંબિક હિંસા નિવારણ, 2005માં ઘડાયો. હેતુ હતો સ્ત્રીને ઘરેલું હિંસા સામે રક્ષણ આપવું. સાતમું છે કામના સ્થળે જાતીય સત્તા અટકાયત કાનૂન, જે 2013માં ઘડાયો, જેનો હેતુ હતો કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સત્તા સામે સુરક્ષાની જોગવાઈ. ત્યારબાદ પાંચમો સવાલ છે, સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. તો કે બંધારણીય કાયદો એ કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો કહેવાય. ભારતમાં સામાજિક પરિવર્તન લાવવા માટે અને સ્ત્રીઓના દરજ્જામાં સુધારો લાવવા માટે કાયદાની જોગવાઈ કરીને સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો આપવાનો, તકની સમાનતા આપવામાં આવી. બંધારણની કલમ દ્વારા સ્ત્રીઓને વિશિષ્ટ જોગવાઈ આપવામાં આવી, એટલે કે સ્ત્રીઓને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા, જેમ કે જીવન જીવવાનો, પુખ્ત વયે લગ્ન કરવાનો, સ્વપસંદગી કરવાનો, લગ્ન કરવાનો, છૂટાછેડા મેળવવાનો, પુનર્લગ્ન, પતિ કે પિતાની મિલકતમાંથી વારસો કે હિસ્સો મેળવવાનો હક, પતિ પાસે ભરણપોષણ મેળવવાનો, અત્યાચારથી બચવા પતિથી અલગ રહેવાનો હક, સ્વકમાણી અને સ્ત્રી ધન ઉપર સંપૂર્ણ હક મેળવવાનો, શોષણ પ્રથા સામે રક્ષણ મેળવવાનો હક, શિક્ષણ, વ્યવસાય અને રાજકારણમાં અનામત બેઠક દ્વારા હક મેળવવાનો અધિકાર આપવામાં આવે છે. ત્યારબાદ વિભાગ ઈ આવે છે. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. પહેલો સવાલ છે,
સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. તો કે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા, મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું સામાજિક ન્યાય અને મહિલાઓની સ્વતંત્ર ઓળખ અથવા મનુષ્યના રૂપમાં સ્વીકાર થવો. જે વ્યાખ્યા રેણુકા પામૈયાએ આપેલી છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જીવનની જોડાયેલી અવધારણાઓ છે. જે વ્યાખ્યા સુશીલા પારેખે આપેલી છે. હવે સરળ શબ્દમાં કહેવું હોય તો સ્ત્રી સશક્તિકરણ એટલે સ્ત્રીઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જોઈએ કે પોતાના જીવન નિર્વાહ માટેની પોતાની ઈચ્છા અનુસાર સ્વતંત્ર અને સક્ષમ હોય. હવે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ જોઈએ. પેલું છે વ્યક્તિગત મહત્વ. તો કે વિવિધ ક્ષેત્રો ઉપરાંત વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસે, નિર્ણય કરવાની સત્તા પ્રાપ્ત કરી શકે, સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજે, સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સમાન સમજણ સન્માન મેળવી શકે અને દરેક ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ બીજું જોઈએ સામાજિક મહત્વ. તો કે સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હિન્ન ભાવનાઓને અવગણે છે, સ્ત્રીઓને સન્માન આપવા પ્રયત્ન કરે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો ભારતીય નારીનો વિકાસ કરવો પડશે, કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય અને શોષણમાંથી મુક્તિ અપાવે છે અને સ્વતંત્રતા તરફ દોરી જાય છે. કેટલાક સમાજ સુધારકોએ આંદોલનો પણ કર્યા છે. સ્ત્રીઓના પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવું, પોતાના બાળકોને યોગ્ય સામાજિકરણ કરવા અને નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારબાદ ત્રીજું મહત્વ છે શૈક્ષણિક મહત્વ. મહિલા સશક્તિકરણ શિક્ષણમાં જરૂરી છે, કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં જઈ શકે છે, તેમજ પોતાના ધ્યેય અનુસાર સિદ્ધિ કે સફળતા મેળવી શકે અને આત્મવિશ્વાસ કેળવીને સ્વાવલંબી બનવા સમર્થ બની જાય છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે અને તેના પરંપરાગત વલણોને બદલે છે અને યોગ્ય દિશામાં દોરી જાય છે. ત્યારબાદ ચોથું મહત્વ છે આર્થિક મહત્વ. કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે આર્થિક સશક્તિકરણ જરૂરી છે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃતિ લાવવી, પોતાની આવક પર પોતાનો અધિકાર રહે અને સ્વાવલંબી બને તે જરૂરી છે. ગુજરાતમાં સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન નામની સંસ્થા કે જે સ્ત્રીઓ ખેતી, ગૃહ ઉદ્યોગ કે કોઈ રોજગારી ક્ષેત્રમાં રોકાયેલી હોય અને પોતાના કાર્યનું વળતર પોતાને મળે તેમજ પોતાના આર્થિક યોગદાનની ગણતરી થાય તો વેતનમાં સમાનતા આવશે અને સ્ત્રી પુરુષમાં ભેદભાવ દૂર થશે. ત્યારબાદ પાંચમું મહત્વ છે રાજકીય મહત્વ. ભારતમાં બંધારણની કલમ 14, 15, 16 માં સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ ભેદભાવ પર પ્રતિબંધ અને રોજગારીની તકમાં સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. સ્ત્રીઓને દરેક ક્ષેત્રમાં અનામતની જોગવાઈ આપવામાં આવી છે. નોકરી અને ચૂંટણીઓમાં 33% અનામત સ્ત્રીઓ માટે છે. ત્યારબાદ બીજો સવાલ છે સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો આપો. તો સ્ત્રી સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો, પેલું છે શૈક્ષણિક કાર્યક્રમો. ગાંધીજીએ કહેલું, જો તમે એક છોકરાને શિક્ષણ આપો છો તો તમે એક વ્યક્તિને શિક્ષણ આપો છો, પરંતુ એક છોકરીને શિક્ષણ આપો છો તો તમે આખા કુટુંબને શિક્ષણ આપો છો. તેની મુખ્ય શૈક્ષણિક કાર્યક્રમો જોઈએ કે કન્યા કેળવણી રથયાત્રા. પ્રાથમિક શાળામાં કન્યાઓની સંખ્યા વધે અને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તે માટે શાળા પ્રવેશ ઉત્સવ લોક ભાગીદારીથી કરવામાં આવે છે. બીજું છે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં મહેનતથી બોર્ડમાં ક્રમ મેળવનાર ને સન્માનિત કરીને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન છે કાર્યક્રમ. સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ હેઠળ કન્યા કેળવણી માટેના કાર્યક્રમો યોજવામાં આવે છે અને પ્રસાર માધ્યમ દ્વારા લોકો સુધી તેની માહિતી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ શાળા લોકાર્પણ. કન્યાઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અંતરિયાળ ગામડાઓમાં શાળા સ્થાપીને સાધન સગવડ વધારીને સ્ત્રી શિક્ષણને વેગ આપવામાં આવે છે. ત્યારબાદ સાયકલ વિતરણ છે. ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી કન્યાઓને ગામથી થોડે દૂર શાળામાં જવા માટે સાયકલ વિતરણ કાર્યક્રમ દ્વારા સાયકલ આપવામાં આવે છે. ત્યારબાદ અનાજ વિતરણ. આદિવાસી વિસ્તારની ધોરણ 1 થી 7માં ભણતી અને 70% હાજરી નોંધાવતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા માટે અનાજ વિતરણ કરવામાં આવે છે. બીજો કાર્યક્રમ છે આર્થિક કાર્યક્રમો. સ્ત્રી સશક્તિકરણના રાષ્ટ્રીય નીતિના આર્થિક કાર્યક્રમો જોઈએ. પેલું છે રોજગારીની તક વિશેની માહિતી.
બીજું છે સમાન વેતન માટેની જાણકારી, ત્રીજું છે મહિલાઓને ધિરાણ અને બચત માટેની જાણકારી, ચોથું છે આર્થિક કાર્યોને અસમાન રીતે વહેંચણીની નાબૂદી, પાંચમું છે નિર્ધારિત સમયના કામના કલાકો વિશે જાણકારી, છઠ્ઠું છે કામના સ્થાને સલામતી ભર્યા વાતાવરણ માટેની કાયદાકીય જોગવાઈ સંબંધિત જાણકારી, સાતમું છે સંગઠિત ક્ષેત્રમાં અર્થ ઉપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતીની જાણકારી. સ્ત્રી સશક્તિકરણના આર્થિક કાર્યક્રમો, તાલીમ વર્ગ, ઘર આંગણે શાકભાજી ઉગાડવા, કિચન ગાર્ડનિંગ, સ્ત્રીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપીને પગભર બનાવવામાં પ્રયત્ન થાય. હવે વ્યવસાયના ક્ષેત્રે જોઈએ તો કે વ્યવસાયમાં સ્ત્રીઓને સંગઠિત અસંગઠિત ભાગોમાં વ્યવસાય અને રોજગાર વિશે માહિતી આપતા કાર્યક્રમોમાં સામેલ કરીને કૌશલ્યવર્ધનને વેગ આપી શકાય. ત્યારબાદ પ્રદર્શન વેચાણ કાર્યક્રમો દ્વારા સ્વરોજગાર, નાના કુટીર ઉદ્યોગો સાથે જોડાયેલા સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. હુનરથી રોજગારનો હેતુ કેન્દ્ર સ્થાને હોય છે. કૃષિ રથ મેળા, કૃષિ સાથે જોડાયેલ સ્ત્રીઓને કૃષિ વિશેની જાણકારી આપવામાં આવે, તે વધુમાં વધુ રોજગારી કેમ મેળવે તેની જાણકારી આપવામાં આવે છે. ત્યારબાદ સ્ત્રી જૂથ અને રોજગાર કાર્યક્રમ, તો કે સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળો, સ્ત્રી જૂથોને સરકારની વિવિધ જાણકારી આપવા માટે આવા કાર્યક્રમ યોજવામાં આવે છે. ઉદાહરણ તરીકે બજાર વ્યવસ્થા, ધિરાણ યોજના અને બચત યોજના. ત્રીજું છે આરોગ્યલક્ષી કાર્યક્રમ. તો એમાં જોઈએ સામાજિક બધી સમસ્યાઓ અને સ્ત્રી સ્વાસ્થ્ય. સમાજના કુરિવાજોથી સ્ત્રીના કથળતા આરોગ્ય વિશે જાણકારી આપતા કાર્યક્રમ યોજવામાં આવે છે. ઉદાહરણ તરીકે બાળ લગ્ન, ગેરકાયદેસર જાતિ પરીક્ષણ, કેટલાક કુરિવાજો એવા છે જેને કારણે કથળતા આવી જાય. બીજું ત્યારબાદ છે માતૃ કલ્યાણ કાર્યક્રમો. સ્ત્રીઓને ગર્ભાધાન, સ્તનપાન, બાળ ઉછેર આ દરેક બાબત અંગે વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવે અને સ્ત્રીઓના આરોગ્યનું જતન કરવામાં આવે છે. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, તો નાનું કુટુંબ સુખી કુટુંબ, અમે બે અમારા બે, એવી વિચારધારા વિકસાવવામાં આવે. આવા કાર્યક્રમો દ્વારા કુટુંબ યોજનની જાણકારી આપવામાં આવે. હવે પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો. સ્ત્રીઓની કુપોષણની માત્રા ઘટાડવા માટે પોષણક્ષમ આહારને વિશે જાણકારી આપતા કાર્યક્રમો કરવામાં આવે છે. ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારતા આહાર વિશે જાગૃતિ લાવવાના પ્રયત્ન થાય. બેટી બચાવો બેટી વધાવો રેલી, નાટકો, સિવિલ સેમિનાર, કોન્ફરન્સ, પરિસંવાદ વગેરે કાર્યક્રમો દ્વારા જાગૃત કરવામાં આવે. ત્યારબાદ જાગૃતિ કાર્યક્રમ કે ગામડામાં અને શહેરી વિસ્તારમાં સ્ત્રીઓને લગતા આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા આરોગ્ય વિશેની જાણકારી આપવામાં આવે. સ્ત્રી સ્વાસ્થ્ય સંબંધિત સંકુચિત માનસ પરિવર્તન લાવવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે ગુજરાતમાં સ્ત્રીઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. તો શૈક્ષણિક ક્ષેત્રે જોઈએ કે ગુજરાતમાં 2011માં કુલ સાક્ષરતાનું પ્રમાણ 78.03% હતું, જેમાં પુરુષ 85.75% અને સ્ત્રી 69.68%. ગ્રામીણ વિસ્તારમાં 61.4% અને શહેરી વિસ્તારમાં 81%. હવે શૈક્ષણિક યોજનાઓ જોઈએ ગુજરાતમાં. પેલું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, બીજું છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ઘોઘા, ત્રીજું છે આદિમ જાતિની કન્યાના વાલીઓને અનાજ સહાય, ચોથું છે કન્યાશ્રી શાળાની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને યુનિફોર્મ અને તાલીમની જોગવાઈ, પાંચમું છે કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ, છઠ્ઠું છે કન્યાઓ માટે હોસ્ટેલ સુવિધા, સાતમું છે સાયકલ સહાય, આઠમું છે સરકારી પોલિટેકનિકલમાં અભ્યાસ કરતા કે સરકારી ઇજનેરી કોલેજમાં કન્યાઓ માટે હોસ્ટેલ સુવિધાની જોગવાઈ, નવમું છે આદિમ જાતિ વિસ્તારોમાં સરકારી પોલિટેકનિકલ અને ઇજનેરી કોલેજમાં અભ્યાસ કરતી કન્યાઓને હોસ્ટેલની સુવિધા, દસમું છે વિદ્યા સાધના યોજના, 11મું છે SSC એટલે કે 10 પછીના અભ્યાસક્રમ માટે એસટી જાતિની મહિલાઓને શિષ્યવૃત્તિ આપવી. હવે આર્થિક ક્ષેત્રે જોઈએ ગુજરાતમાં 2011માં પુરુષ 57.16% અને સ્ત્રી 23.38%. ગુજરાતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારી સ્ત્રીઓમાંથી જાહેર સંગઠિત ક્ષેત્રોમાં 57.47% સ્ત્રીઓ અને ખાનગી સંગઠિત ક્ષેત્રોમાં 42.53% સ્ત્રીઓ કામ કરે છે. આર્થિક યોજનાઓ જોઈએ. પહેલું છે તાલીમ યોજના, બીજું છે સ્ત્રીઓ માટે ખાસ રોજગાર કચેરીની સ્થાપના, ત્રીજું છે મિશન મંગલ યોજના, ચોથું છે આજીવિકા કેન્દ્રો, ગ્રામીણ વિસ્તારોમાં સ્વસહાય જૂથોના ફેડરેશનની યોજના, પાંચમું છે માતા યશોદા ગૌરવ નિધિ, છઠ્ઠું છે ઘર દીવડા યોજના, સાતમું છે વર્કિંગ વુમન હોસ્ટેલ સુવિધા યોજના, આઠમું છે મહિલા સંચાલિત ગ્રામીણ દૂધ ઉત્પાદક મંડળી અને મહિલા પશુપાલક માટેની પ્રોત્સાહક યોજના. તો આ સાથે મિત્રો આપણો સમાજશાસ્ત્રનો
પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ અહીં પૂરો થાય છે એનો સ્વાધ્યાય. જો તમને મારી આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરો. જો તમારે આ સ્વાધ્યાય સમાજશાસ્ત્ર પાઠ 4 સ્ત્રી સશક્તિકરણ સ્વાધ્યાયની PDF લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.